જો તો હજી આમ આળા મેળે છે. આઈ લવ ઓય તમને કહો શું છે? કોણ આવ્યું છે? તમારી ઘરવાળી. કેની ઘરવાળી? હે ભગવાન, તમને કહું હું છું. કોણ સી? શું છે? કેટલા વાગ્યા ખબર નથી પડતી. કેટલા વાગ્યા? હાડા આઠ જેવું થઈ ગયું, દી ઉગી ગયો. અરે ભલે વાગ્યા તું બે હેઠ બે. અરે બેહવું નથી, કામ છે મારે. એલી બા બે તોકરી બે. અરે પણ મારે કામ છે એમ કહું છું તમને. શું કામ છે તારે? હજી મારા ફળિયું વાળાને બાકી છે, ઓસરી વાળાને બાકી છે. તમે ઊભા થાવ એટલે હું આ ઘરમાં રૂમમાં કામ કરી નાખું. એટલે પણ હુવા તો દે. હુવા ઊભા થાવ તમારે. આ નાઈ ધોઈને હવાની કઈ ને હું નવરી થઈ ગઈ છું. તો તું નવરી છો, હું નવરો છું, હું કામ કરું. હું કામ કરો હુવાનું. હવામાં દેકારો શું કરેશ પણ? ઓલા મારા ભાઈને જાવ ઉઠાડો. તો હું તમારા હાટુ બે હેઠ હોય ને સા બનાવી નાખો. ઓલો ચા બનાવવાનો? હા તો ચા વગાડો. જાવ હું હું તો આયા. સા વઘારવાનો ન હોય. ઊભા થાવ તો તમે. એને હુવા દે. ઊભા થાવ. તાર બા નામ છે હુવા દે મને. મારા બાએ હું કઈ લઈ ખાધું છે? એની આ વાર તારા ખુલ્લા છે, તને કઈ બુડેર બહેરી ગઈ નથી ને? અરે હું હજી નાઈ ધોઈને નવરી થઈ છું. હું વાળ ખુલ્લા રાખ્યા છે. મને કાઈ વળગ્યું નથી. આ તો હું નાઈ નીકળી ને એટલે વાળ ભીના એટલે એમને કોરા કરવા ખુલ્લા કર્યા હતા. એમ? હા. ઊભું થવાનું છે તમારે? ઊભું થઈને ક્યાં જાવ મારે? અરે મારા ભાઈને બહાર જાવ, લઈ જાઓ. બહાર લઈ જાવ? હા. ક્યાં? તમને એમ ન થાય કે મારો હાળો આવ્યો છે તો એને રાજકોટમાં લઈ જાવ રખડવા? હવે તારો ભાઈ રહ્યો ને સાંજે 5 કિલો ભજીયા ખાઈ ગયો છે અને આવ્યો બપોરે 1 વાગ્યાથી ઉઠવાનો નથી અને એ કે અમેરિકાથી અહીંયા આવ્યો નથી કઈ એને બધે ફરવા લઈ જાવ અને એને તો બાવડિયા સિવાય કઈ ફાવે જ નહીં. સમજી? વાત કરે છે. હું બોલ્યા તમે? મારા ભાઈ નકરા બાવળિયા જોયા છે એમ? તમે શું જોઈશ? તમારું કરો ને. અત્યારમાં ઉઠીને ડાયરેક્ટ તમારું બાંધવું છે? બાજુ નહીં, મેં તો નદીના બેકડા જોયે છે ભાગ્યા. તો શું કેવું થાય તાર? તમારે લઈ જવાનો હોત ને લઈ જવાનો એને. મને તો કઈ નથી લઈ ગયા એટલા વર્ષમાં. એને તો લઈ જાઓ. તને મારા બાવળિયાને લઈ જાવી? હાલ લઈ જાવ તાર ભાઈ. અરે તમે બાવળિયા લઈ જાવ નથી કેતી હું તમને. તો એને આપણે ઓલું પદ્દીમન પાર્ક છે, પછી ખબર ઓલું નારી ડેમ છે, એમ તો દેખાડવા લઈ જાઓ. ડેમમાં નાખી દો એમ. અરે ડેમમાં એમ દેખાડું એમ. હા. હા તો વાંધો ના, તારે જાવ. ક્યાં ક્યાં પડ્યો તારો ભાઈ? ઈ બાર હું તો છે ને ઉઠાડો જાવ. તો હું નંબર 2 હાટુ શિરામણ બનાવી નાખું. હાલે. હાલ તેમાં. ફુરાઈ થઈ છો પણ અત્યારમાં. હું ફુરાઈ થઈ છું. તો હવે એકી બધી નીંદર નો હોય. આડા મેડો એ રીતે બાજુવાળાને મારી દ્યો છો. ઓમ તો પૂગી ન શકતા એટલે આમ મારવાની. એટલે હું તને પોગી જાઉં છું, તું મને નથી પોગી. તમને પૂગી જાવ છો એમ? અમાર ભાઈને ઉઠાડો જાવ. તો તમાર બે હાટ હોય ને હું શિરામણ બનાવી નાખું, સા બનાવી નાખું. તારા ભાઈને ઉઠાડી મેકલું. હો? કાઈ નથી કેતો, ઉઠાડું એમ ને? હા. ક્યાં પડ્યું? હો? ક્યાં? ઈ જો આ ફળિયા મૂતો છે. અને પછી લઈ જઈજો આમ. ક્યાં? નદી. હા. ચાલો મે. એની પર ધક્કા તો માર માં. તો પણ જાવ ને. હા તો જાઉં છું. ધક્કા તો માર માં. દાન થતો એ દાડે દીએ. ભાઈ હું ગાડી મારું કામ પેલા પકાઈ દઉં. અને ઉઠાડવા જાય ઓલાને. એક આ કુંભકરણ કોઈ પૂતો રહ્યો. પેલા પણ
એ ટકારા શું છે આને કે નીચો કા પડ્યો મને લે, મને શું ખબર ત્યાં શું કામ હતું અરે તારી બેને ઉઠાડ્યો મને કે જા મારા ભાઈને ઉઠાડ તે ઉઠી જવાનું અહીંયા હુવાનું કીધું તું પણ એમ નહીં આ ખાટલો મારો આ ગોદડું મારું આ ઉસેકું પણ મારું ને ઘર મારું અને તે મને મારા ખાટલા નીચે પસાડ્યો યાર પછી હવે હુવાનું એવું હોય ગધેડા ગણે તો એ જ પડે ને કદાચ મળે ચાલ શું આવી રીતે હુવાનું હોય એમ નહીં તું ઓલા કુંભકર્ણની જેમ પડ્યો ઊંધો પતરાક એનું તો કઈ હા હું જેમ હૂતો હા મારી પથારી છે હું અહીં હૂતો તો તમે શું લેવા આવ્યા અહીં એલા પથારી તો તે મારી ફેરવી છે તે તો ફરી જ જાય ને શું ફરી જાય અહીંયા હુવાનું કોને કીધું તું હું હૂતો તો નહીં એલા તારી બેને મને ઢેડીને કાઢ્યો બહાર મને કે મારા ભાઈને ઉઠાડો એને આમ જાવું છે ભૂંડળાને ભાગ દેવા ઉઠાડવાનું હુવાનું કીધું તું હું તમારે તકડવાના હાલો જાવ નીકળો અહીંયા હેરાન કર્યા એલા ભાઈ તું ઊભી ન થા તારી બેને કીધું ક્યાં તમારે ભૂંડેડ આવી ગયા આ એલા ઉઠો મારો ભાઈ હા હા તો ખરા બે પાછા ઓય તો ખબર જ પડતી ઉઠી જવાનું ઉઠેલો જ ખરા તાર ભાઈને કેમ ઉઠાડે અલિયા દાતા ના એ કે ખરખાઈ હોય હા દાતા ટીપણામાં પાણી હારું છે લઈ લેજો મૂઢ સાંભળો હું તમાર બે હાટું હોય ને શિરામણ ને બનાવી નાખું છું તમારા ભાઈને બહાર જાવ એટલે લઈ જઈજો હો અને હટાહટી આવજો પાછા વાર ન લગાડતા મારે જ ઘરમાં બીજા ઘણાય કામ છે હા જા જા હા પછી બપોરનું રાંધવા હાટું તમારે શાકભાજી લેવા જવાનું શું આમ હાલો પાણી પાણી ભરો હાલો હા પાણી બાણી હું નહીં ભરું તારે ભરવાનું હોય તમારે હવે હું કામ ભરું હાલો ભરલ્યો ગયા કે હાલો એમ ના શું હાલો ડબલ્યુ તું ઉપર લેજે મારો ભાઈ અહીંયા ડબલ્યુ નું કાંઈ ઉપાડ નથી અમને એનો મેળ આવે હું ડબલું નહીં ઉપાડું ભાઈ કાનો ઉપર મારા બાપના હું નહીં ઉપાડું ઉપાડવું જ પડે ને હું તો કાંઈ નથી ઉપાડવાનું નહીં ઉપાડું ડબલું કહો મારી બેન આવું ઠીક છે હા, ઉપાડ્યો બીજું હું હરી ફરી બેન એટલે હું ઉપાડવું જ પડે ને હાલો હા પાણી પાણી બધું હાલો 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 ભરો પાણી વાણી ભરી લ્યો હાલો એમ કઈ મેળ આવે નો આવે હા ઉપાડો સરકાર ભરી લેજો હાલે ઉપર હા બરાબર હવે સારું લાગે હા આમ જ હોય શું આમ જ હોય આ ખોલો મારે ન ખોલવાનું હોય કાઢવા પર હાલો કે એટલે બધું મારે જ કરવાનું હા હા નીકળો નીકળો ઉપર હાલો તું આમ જ ચાલ વાળો નદી જાય આગળ હા આગળ તારી બેન નું પાપડ એટલે તારા ઘરમાં બહુ આમ ઘરે હોય ને ત્યારે બહુ પાવર નહીં કરવું એમ એટલે તારી બેન ને જોઈ ગયા એટલે હું તો કામ ફોર્મ આવી જાય કઈ ક્યાં તમને કઈ બીક લાગી જાય છે એમ નહીં પણ મને ક્યારેક ક્યારેક તારી બેન ની બીક હા જેવું લાગે મને તે ઈ તો રાખવું જ પડે ને તે શું આમ આ શું રસ્તા મને એક પહાડ છે એમનો આ તમારે અહીંયા સિટી જેવું અમારે ન હોય હો તમારે સિટી માં બધું હોય આમાં તો જામ ખુલ્લે ખુલ્લે જ હોય જ્યાં હોય ને ઢગલા કરી નાખો હા શરમ નો આવે અરે ધરમ થાય ભૂંડેડા ખાઈને ધરાય તો ખરા તમારે અહીંયા તો બાથરૂમ માં તમે બધું કરો યાર એટલે બાથરૂમ માં ગરમી થાય અહીંયા તો અમારે તો વાહાર એવી આવે શું બહાર ને કરવો એમાંય બહાર જોઈ તો કરે છે ખબર પડે નહીં આમ છે આમ થા ખોટું તમે અહીંયા બાથરૂમ માં જઈને માલ બગાડો એને કરે કોકના મોઢા મારવા જાય આ કરવું જેવું દાંતન લાગે પીસી ન રાખે કોઈ અહીંયા પીસી બીસી એવું ન હોય અમારે ત્યાં દેશી જ ઉગાડ જ હોય ભાઈ આ મોઢું આખું બગડી જાય એમ તો કરવું બોલો તમે આ કરવું ખાઈ યાર તારી બેન બધું મને ખવડાવે છે બધું આવું કરવું ખાવ પછી કરવું જ થાય ને તું એવી તારી બેન એવી આખા કરવા થઈ ગયા બધે હાલો હાલો મારી જગ્યા છે હે હા કાયમ ની અમારી જગ્યા અહીંયા હા હારું હાલો તમે બેસી જાઓ આગો બે ક્યાં ના હોય હું આગળ જ બેવાનો એલા કોના યાર બાઈસ આવશે મને ભૂને બટકા પર એનો મળા એલા નહીં તને બટકું ભલી ના એ બેસી જાવ મારે હા શરમ વગર નો થાવ ના એ તો અહીં જ બેવાનું થાય આમ કદાચ ભૂને શું કરું મારે ભલે તને ભૂંડળી બટકું ભરી ઈ નો હાલે ભૂંડળી બટકું ભરશે અહીંયા કે તું કોઈને દેખાય નહીં એમાં નહીં વાંધો આવે બે આવે તમે રાજી એમાં કા રાજી તો તો કેવા બટકું ને ભરાત ખબર પડે
તમને મને હા મને તો નો ભરે, મારા હેવાયા છે, કાયમ એને નાસ્તો દેવા આવું છું. રોજ તો પારે લાઈશ. પારેલા હા, હું નો આવું ને તો એ ભૂખ્યા મરી જાય. હા એટલે મને બિલકુલ ન ભરે. તો સારું, ખવડાવો એમ નહીં, આજ તો એને હવા નવો મળવાનો. ચાલો તમારે રોજ ની ટેવ હોય કાંઈ વાંધો નહીં, ખવડાવો નિરાંતે. એમ બતાવ તો ખરા કેવું કયું તારે. હું વાન લઈ જાઉં. પણ ક્યાં જા પાણી લઈને? હા પાણી તો જોઈશે જ ને. આજ તો બહુ મજા આવી ગયા. અરે રાતે ભજીયા થોડાક વધારે ખવાઈ ગયા ને. ના પિન્ટુ 5 કિલો ભજીયા ખાઈ ગયો. કેટલું કહી કેટલું એની માને આવ આ પિન્ટુ આટલું બધું અંગી ગયું. મને લાગે ભૂંડડા ખાય તો પેટમાં દુખવા મળશે. કોણ દેખા શું ખાધું એને આવું બધું? આજે ભેંસ પોદરો કરીને જેવું એવું લાગે. મજા આવી ગઈ. હવે અહીંયા હું ડબ્બુ લઈને આપો રહ્યો. ડબ્બુ તો હેરાઈ ગયું. ત્યાં મોટું શું જોવો છો? આવો ફરી આવો હવે. હું જાઉં ડબ્બુ ભરવા? આજે જવું જ પડે ને. આવા નવા કામ કરે કોઈ, સારું કામ જ ન કર્યું આને તો. એક કામ કર ને, 2 પાણા આપું. ડબલું ભરલ્યો ને પાણા વાળી માથામાં આવશે પાણો ન કામ. અરે પાણા થી થઈ જાય. ના ડબલું ભર્યો, બીજું કાંઈ રામાયણ નથી સાંભળ્યું. હું નહીં જાઉં. જાવું પડે, શું ન જાવ? નહીં જાવ તો લુગડા બગાડ નાખશે એમને. ક્યાં નહીં જાઉં, તું ભરી આવ ભાઈ જા. ના જાવ ભર્યો. વળી પાછી તું તારી બેન ની ધમકી મને દઈશ. હા ભર્યો. મારો બેટો મને કે તમે ડબલું ભરી આવો બનાવી, અને મારી પાસે બધું કામ કરાવે. એની બેનનો બહુ પાવર છે. એની બેન ની ધમકી આપે, બહુ એની બેન પે ચાપલે કરે. ભલે ને હવે ભલે અહીંયા બેઠો બેઠો મજા લેતો હોય. હારી પૈ ભલે હરવો થાય, ભલે થાય હરવો થવા દે. આ ફૂલો ભાકીને આવશે ઘરે, ક્યાં જાય? 1-2 વાર આમ કહ્યું ને એટલે સમજી જાય કે હવે અહીંયા આવવા જેવું નથી, એટલે વયો જાય ઘરે પાછો. એટલે આ એના બેનવીનો પીછો લેતો તો બંધ થાય. બહુ હેરાન કરે છે મને. એની બેન પર થોડીક ભલે ને પછી બાયડી છે, થોડું સહન કરવું પડે. ક્યાં ગયો? પડ્યો છે બાવરિયા ભલે રહ્યો. હાલો હું જાઉં ઘરે. લે શિરામણ કરવા બેહી ગઈ કે રાંધવા બેહી ગઈ? દેખાતો નથી, આ કોથમી સુધારું છું. આ આસણો તડકો માથે સડી ગયો. તમે બે કઈ બાજુ ગયા તા? અરે નદીએ ગયા તા ભાઈ. ઈ કેમ ગયો? તાર ભાઈ આવે નહીં આવે? નહીં આવે એટલે વળી હું તમારે કહેવાનું શું થાય છે? અલે એના પગમાં પંચર પડી ગયું. પગમાં પંચર પડી ગયું એટલે એને કાંટો વાગ્યો છે? કાંટો નથી વાગ્યો. તો મને કે મેં કીધું ભાઈ હાલ ને ઘરે. ના કે બંને મારે કે નદી જોવા જાવી છે ને માં જાવું છે ને આમ ફરી આવું ને વાંધો નહીં રે રખડીને આયલો આવજે ઘરે, હું જાઉં છું. પણ એલા તમને ખબર પડે કે ન પડે? એને એકલા મુકાઈ એમ? એને જોયું છે આપણું ગામ? નહીં કે ખોવાઈ જાય તો? એટલે હું નાનો છોકરો છે ઈ. એટલે અરે એમ કહું છું, મોટો થઈ ગયો હવે ગઈડો, એટલે એને નાનો હોય તો કઈ નહીં, પણ હજારું તો પડે ને ના ગામ. કઈ હું પહેલી વાર જ આવ્યો હે? કેટલી વાર આવે પણ કોઈ દી એકલા કે ગયો છે માર ભાઈ? એ વાત તારી સાચી. તો પછી એકલા મૂકીને વી આવ્યા? અરે 2 કલાક જેવું થઈ ગયા આવ્યા ને, હજી મારે ક્યાં લગી બેઠું રહેવું આમને? એમને શું કઈ જવાનું? 2 કલાક ઉપર થઈ ગઈ. હવે કઈક ગોઠવવું પડે પાણા, બીજું કઈ નહીં થાય. આપણે શું બનાવે છે આજે? ભીંડાનું શાક બનાવું છું. ભીંડો બાપેલા ભીંડાનું શાક બનાવવાની મજા આવશે.
એ ભગવાન મને લાગે હે ને ભગવાન બુદ્ધિ વેચતા હશે ને તૈયાર અમારો ઘરવાળો છેલ્લી લાઈનમાં ઊભો હશે એટલે કઈ વધુ જ નહીં હોય કા હું કા ભીંડો કોઈ વાફેલો થાય એનો થઈ નો થાય તો એક કામ કર ભરેલા મગનું કર એમને તમાર ભાઈએ તમને કઈ કોઈ દી રાંધીને ખવડાવ્યું છે ના હું ના તો ભાઈ કે રાંધતા હોય તો બને ને ભરેલા મગનું શાક કોણે કીધું ભરેલા મગનું શાક બને નો બને તો એક કામ કર કાળા કંસા કર નાખ હા એટલે એમ કે ઓલા મોટા રીંગણા આવે ને કારા કારા શેકીને રીંગણા બનાવવાનો એને ઓળો કહેવાય એને તડકાનો ઓળો નો ખવાય આપણે ઈ ઓરાને ઉર્દુ ભાષામાં કારા કંસા કહેવાય તને શું ખબર પડે તમે પણ હવે અઘરા છો હો. હા તમે પેલા જાઓ અને મારા ભાઈને બોલાવતા હો બજાવ હા અને આ કુર્તું કેમ આખું પલળી ગયું છે અરે ગરમી થાય તડકો કેવો હે એટલી બધી ગરમી થાય કે નદીએ ધુબાકા મારીને થયા ને ના હોય ને ના હારો લાવ જાઓ હવે લઈ આવ તાર ભાઈ નહીં લઈ લો હવે પાછો તમને પેલા ખબર પડે છે કે નહીં એક તો એકલા મૂકીને અહીંયા વી આવ્યા ને મારે તો હવે એમ કહેશ કે નહીં આવેલો હવે એકલો હા ઠીક છે લઈ આવ ખમ અને તને વાંધો તો બધું હે ભગવાન મને તો કઈ ઘરવાળા ભટકાણા વાત જવા દ્યો કાકાઈ કઈ એટલે ઊંધું જ ઉપાડે કોઈ દી કઈ સમજાણું જ નહીં પેલા આને જો હું લેવા જઈશ તો ઓલો અહીંયા આવશે અને જો એને ખબર પડશે કે આ મારો બેટો ડબલું ઢોરીને આવતો રહ્યો છે, ઘરમાં વધારે ડખો થાય એક કામ કર અને કઈક આઈડિયા આપો હું આઈડિયા આપું હે રમીના હા વાડીમાં ખૂટિયા કરી ગયા હું એને કાઢીને આવું છું હમણાં હો એ પાછો જાટ આવી જા એ હા હવે ક્યાં ગયા બેન બેન વિના ક્યાં બનેવી એ ડબલું ભરવાયો હતા અહીં. ક્યાં હજી લગી આવ્યા 2 કલાકનો રાહ જોવડાવી નાખ્યો. એટલે તું ગામમાં રખડવાનો તો ગયો ક્યાં ભરવા ગયો તો ડબલું ઢોઈને આવતા રહ્યા છે અહીં. મેં કીધું ડબલું ભરી આવો તો ડબલું ભરવા તો આવ્યા. સવારનું હું 2 કલાકનો બેઠો રાહ જોઈ એટલે એમ નહીં, તારા બની તો મને એમ કીધું કે તું ન્યા ગામમાં રખડવા જાવ છે એટલે તું એમ કહીને ગયો છો ના ભાઈ તો ડબલું ભરવા આવ્યા છે. મને કે હમણાં ભરી આવું કે ઢોરી નાખ્યું. હે હા ઢોરી નાખ્યું એને એમને આવતા મેં કીધું સારું કીધું. પણ તા પાટલું કેમ પકડીને ભોસો તે હું ડબલું ઢોરીને ત્યાં આવતા રહ્યા. હું રાહ જોઈને થાકી ગયો. વાંધો નહીં ગામ ભાઈ રે કઈરી આવે તારા બનાવીને હા તો આવે ને એટલી જ વાર છે ઉભો રહે અહીંયા તે ક્યાં ગયા તા ક્યાં અહીંયા આવો છો તમે અહીંયા આવો આવો ને કા પિંટુભાઈ જય માતાજી શું છે એમાં તો ક્યાં ગયા ડબલું ભરવા કીધું તું અરે હું તો તમારી હવે તું ભાઈ ઘડી કે તું જા તને મેં કીધું ને ઓલી છોકરી લઈને જઈને નહીં લે જા પેલા જા એમને મેં તમને કીધું નતું આવું ડબલું તમે અહીંયા લો પેલા અહીંયા લો મને પૂછે હા તમે જાઓ હા આ બોલે આયો તમે ના તો મૂકો એને મેં કીધું ને ડબલું ભરવાનું હતું હું ડબલું ભાઈ નું કીધું ને આવું છું ડબલું ભાઈ કીધું ને તમે જાઓ ને ભાઈ મેં તમને કીધું ને જાઓ તમને મારા ભાઈ હું લેવા મોકલ્યો તો ડબલું ભરવા હે ડબલું ભરવા તો તમે હું અહીંયા આવીને કીધું મને કાઈ ને તાર ભાઈ કીધું હાલો તમે અંદર આજ તો હે ને તા તમે આ ઘરમાં રહો ને કા હું રહીશ હાલો